મારું નામ શ્રીકાંત કુમાર અશોકભાઈ પટેલ, ગામીવાળા ફળિયામાં રહું છું, વોર્ડ નંબર 7નો. કયા ગામમાં? ભરત કાસો. તો હવે શું તકલીફ થઈ છે, તમે મીડિયાનો સંપર્ક કર્યો એમાં? તકલીફ એવી છે કે વાસ્મો અંતર્ગત યોજના આગળ અમારે આગળ ચાલુ થઈ, હવે જે પાણી સમિતિ બનાવવાની, એ પાણી સમિતિમાં દરખાસ્ત કરનારમાં મારું નામ છે શ્રીકાંત કુમાર અશોકભાઈ પટેલ. રચના જે સભા રચાઈ એની મને કોઈ ખ્યાલ નથી, અને જે સહીઓ થઈ બધી એનું પણ બી મને ખ્યાલ નથી. એટલે કોઈ આ ફ્રોડ કરેલું હોય છે. એટલે પાણી સમિતિમાં તમે છો, તમારું નામ છે? સમિતિમાં હું છું. તો તમે પાણી સમિતિ રચાઈ ત્યારે વાસ્મો યોજના અંતર્ગત સહી તમે કરી હશે ને? ના, મેં નથી કરી. તો અને અંદર તમારી સહી કરેલી છે? હા, અંદર તમારી સહી કરેલી છે. એટલે ટૂંકમાં તમે એવું કહેવા માંગો છો કે પાણી સમિતિમાં તમારું નામ છે પણ સહી તમે નથી કરીને કોઈ એક બીજાએ ખોટી સહી કરી? હા, બીજાએ ખોટી સહી. અચ્છા અચ્છા. એમાં બીજું તમને કોઈ જાણકારી થઈ શું છે શું નહીં? બસ જાણકારીમાં તો એ જ કે ખોટી સહીઓ કરેલી છે, એના જે પાણી સમિતિની રચના બનાવેલી છે. કેટલા રૂપિયાનું વાસ્મોનું કામ હતું? 90 લાખ રૂપિયાનો પ્રોજેક્ટ છે. 90 લાખ રૂપિયાનો પ્રોજેક્ટ છે. અચ્છા અચ્છા. તો હવે તમે શું ઈચ્છો છો આમાં કે આગળ તપાસ? કાયદેસર કાર્યવાહી એની પર થવી જોઈએ. એટલે કોની પર? જે ડુપ્લિકેટ સહી કરનાર હશે એની પર. અચ્છા, જેણે ખોટી સહી. તો આ વિશે તમારા ગામના સરપંચ જોડે વિષય મૂક્યો તો એ શું કહે છે? એ તો હું મળ્યા નથી હજુ તમને. હા હાજી, શું નામ છે તમારું ને ક્યાં રહો છો તમે? શું તકલીફ થઈ છે તમારે? પાણી સમિતિનું જે 90 લાખની યોજના પાસ કરવામાં આવી છે એમાં મને પોતાને ખબર નથી કે એમાં મારું નામ છે. એમ પાણી સમિતિમાં મને પોતાને ખબર જ નથી ને એમાં મારી સહી થયેલી હોય એવું માલુમ પડે છે. તો એ પાણી સમિતિમાં ભાસ્કરભાઈ ત્યાં રિપોર્ટ કરાયો તો મને ખબર પડી કે ભાઈ આમાં પાણી સમિતિમાં મારું નામ છે. અચ્છા. એ સહી જોતો એ સહી મારી નહીં. એટલે સહી મેં કરી નથી, એ ખોટી સહી થઈ છે. એના માટે કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ. ઓકે. આ પાણી સમિતિમાં કેટલા રૂપિયાનું કામ હતું? આ એ 90 લાખનું એ તો આમાં એ મને પછી જ ખબર પડી. અમને તો કોઈ ખબર જ હતી નહીં. આ તો પછી ખબર પડી કે આ ભાસ્કરભાઈ રિપોર્ટ કર્યો ત્યારે ખબર પડી કે ભાઈ આમાં 90 લાખનું આ યોજના છે ને એમાં પાણી સમિતિમાં મારું નામ છે. અચ્છા. તો હવે તમે શું માંગ કરો છો? કાયદેસર કાર્યવાહી થવી જ જોઈએ કે ખોટી સહી કરવી એ ગુનો જ છે કાયદેસર. અચ્છા અચ્છા.